એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10:30 જેવું વાગ્યું છે. અને જો હું છે ને 10 વાગે યોગામાંથી આવી ગઈ, બધું કામ કરીને અડધું કરીને ગઈ હોય અને થોડુંક આવીને બાકી હોય તો ફ્રી થઈ ગઈ છું. અને મીશુને જમવા આપવાનું છે તો બનાવવાના છે ઉત્પમ. એને લંચમાં લઈ જાય છે ને અત્યારે ખાવા પણ છે. તો ચાલો આપણે બનાવીએ. બનાવવાનું ચાલુ જ છે મારું, લોઢીમાં જ છે ઉત્પમ એક. અને આજે મિશ્રીની એની સ્કૂલે છે ને બ્લડ ડોનેશન છે, તો આપણે બ્લડ આપવું છે. તો થોડુંક વહેલા જઈશું અને કાં પછી ટાઈમે જશું તો વચ્ચે ગેપ હોય છે, 12 વાગ્યા સુધી હશે બ્લડ ડોનેટનો ટાઈમ છે. એટલે વાંધો નહીં આવે, 11:30 અમે નીકળી જશું ઘરેથી એટલે થઈ જશે. તો અહીંયા જો ઉત્પમ બનવાના ચાલુ છે અને એક મેં મીશુને આપી દીધું છે ને આ બીજું રેડી થઈ ગયું છે. અહીંયા જો બીજું પાથરી દીધું છે અને અહીંયા મીશુ જો બેસી ગઈ છે તો એને અહીંયા બનાવીને આપી દીધા છે. છાશ લઈ લીધી છે અને વાગી ગયા છે જો 11:05ની વાર છે. 11 વાગવા જ આવ્યા કહેવાય, 2 મિનિટની જ વાર છે. અને પછી જઈશું હે ને મીશુ? ચાલો તો પછી હું માનું છે ને જો આવીને ખાશું તો અમારું બેટર રાખી દઈશ, આવીને ખાશું હું ને માનીએ. જો મીશુ રેડી થઈ ગઈ છે, વાગી ગયા છે 11:30 અને હવે અમે નીકળીએ છીએ. આજે આપણે છે ને સૌથી મોટું દાન કરવા જવાનું છે હે ને? બ્લડ ડોનેશન એ સૌથી મોટું દાન કહેવાય. તો ચાલો કરતા આવીએ આપણે. તો જે લોકો કેપેબલ હોય ને દેવા માટે એ લોકોએ દેવું જ જોઈએ. જ્યાં પણ મને ખબર પડે ને હોય એટલે હું પહોંચી જાઉં. ચાલો જઈએ. ચાલો ગાઈસ, જો હું આવી ગઈ બ્લડ ડોનેટ કરીને. 11:30 ગયા હતા ને ફિટ 12:30 વાગ્યા છે. જો 12:30 થઈ ગઈ છે, ફિટ નહીં પણ તો આવી ગયા અમે. અને માન્યાબેન જો અહીંયા વીખે છે. શું વીખે? બ્લડ ડોનેટ કરવા જાય એટલે કંઈક ગિફ્ટ આપે ને, તો અહીંયા માન્યાબેન વીખે છે. શું આવ્યું છે? ઊભી રહે. અને અહીંયા જો મને બાંધી દીધું છે, 1 કલાક રાખવાનું છે. એ કે 1 કલાક રાખજો અને તો ત્યાંથી બ્લડ નીકળવા માંડે. એટલી ભૂંગળી જેવું ઓલું હોય ને, સોય ભૂંગળી જેવી હોય એ ભરાવે. તો આ છે ને એક જે લોકો મતલબ બ્લડ દેવા માટે કેપેબલ હોય ને, મતલબ કોઈ ઓપરેશન ન હોય, કોઈ બીમારી ન હોય, અને એ લોકોને દેવું જ જોઈએ. કેમ કે જે લોકોને જરૂર હોય એ લોકો સુધી પહોંચી શકે એટલા માટે. તો માનું જો ઠેલી લઈને બેસી ગઈ છે એ કે એમાં શું છે જોઈએ. તો ત્યાં બ્લડ દઈને પછી નાસ્તો આપે ને, તો માનું બેને નાસ્તો હારે કરી લીધો છે. કે મમ્મી હવે મારે પેટ ભરાઈ ગયું, જમવું નથી. કે 4-5 વડા ખાધા. વડા હતા બટેટાના તો ખવાઈ ગયા એને. જ્યુસ છે. એ શું છે? નાચોસ છે, નાચોસ. અને એમાં શું છે? કઢાતું કેમ નથી? જગ છે, જગ. જગ છે. આવો જ મામી પાસે નહીં મહેમાન? તો આવો જગ છે, લઈ લે. તો ક્યાંક જાય ને તો લઈ જવા માટે હે ને? સાલું કહેવાય. અને અહીંયા આવું જો માનું એ પહેરી લીધું હાથમાં, કાઢ નાખ્યું. આ શું છે? મેગ્નેટ છે પાછળ, આર્યું લગાવાય એવું. બેસ્ટ વે ટુ ફીલ ગુડ ટુ ડુ ગુડ 40 વડોદરા. માનુબેન જ્યુસ પીવાનું કામ કરે છે. તો ગાઈઝ વાગ્યા છે 4:30 અને હું ને માનુબેન જો ઉઠી ગયા મસ્ત મજાની નીંદર કરીને. આજે મસ્ત ઊંઘ આવી ગઈ હતી. રોજે માન્યા શું કરે, મન ઝોલું આવી જાય ને પછી ભાગવાનું કરે ને સૂવું ન હોય ને એવું કરે. જ મેં કીધું તું એવું કરતી નહીં, પછી મને નીંદર એકવાર ઉડી જાય ને પછી ન આવે. એટલે મેં કીધું આજ મસ્ત ઊંઘ થઈ જાય. તો આજ બપોરે અમે સવારેમાં બ્લડ ડોનેટ કરવા ગયા, ત્યાં વડા આપ્યા હતા ને નાસ્તામાં. તો મેં 3-4 ખાધા હતા. માનું એ તો સરસથી ખાઈ લીધા હતા. ઓલા બેન કે હાલે પાછા ખાવા છે તો પાછા એને આપ્યા ખાધા એને ભાઈવા. એટલે અમે મારી દીકરીએ બપોરે પછી આવીને ખાધું જ નહોતું. તો ઉત્પમનું બેટર પડ્યું છે, હવે લાગી છે ભૂખ. તો ચાલો બનાવીએ ઉત્પમ અને ખાઈ લઈ હું ને માનું થોડું. ત્યાં મીશુને લેવાનો ટાઈમ થઈ જશે, પછી એને લેવા જઈએ. અને મીશુ માટે હું લેતી જઈશ બનાના. એ રસ્તામાં ખાતી આવશે. ઘરે આવીને માંડી છે ને ચેન્જ કરશે ને એટલો ટાઈમ હશે, પછી તરત એના ક્લાસીસમાં જવાનું હોય. તો એવું છે કંઈક. મેં કીધું કાલે છે ને પછી બિચારીને ખવાણું જ નહીં આવીને. મેં તો હવે રોજ હું એવું કરીશ, કંઈક લેતી આવીશ. તાર પાછળ ઘરે પહોંચીને ત્યાં બેઠા બેઠા કંઈક ખાઈ લેવાનું.
તો આજ બનાના લેતી જઈશ. જો છે ને આછા કરીને તો નાના નાના 3 થાય એમ છે, નહીં તો 2 થશે, કેમ કે મારું માનું બેયના ભાગનું હતું. શું તો લંચમાં લઈ ગઈ હતી એટલે મેં કીધું એને અત્યારે તો હવે નહીં ભાવે, બપોરે ખાઈને ગઈ હતી એટલે એના માટે બનાના લેતી જઈશ. અમારું ઉત્તપમ બનીને રેડી થઈ ગયું છે. માનું કટ કરશે હવે. ઊભી રહે, એને કટ કરવું બહુ ગમે. ડબલ વાર ન કરે, એક જ વાર કરે. બસ થઈ ગયું. ફટાફટ કર હાલ, દીદીને લેવા જવાનો ટાઈમ થઈ જશે. બકા 3 hours later. તો ટાઈમ થઈ ગયો છે જમવાનો અને અમે જમવા બેસી ગયા છીએ. મીશુબેન આવી ગયા છે ક્લાસીસમાંથી. હવે મીશુને ભૂખ લાગી હોય, કા મીશુ ભૂખ લાગી હોય ને આવીને તરત, એટલે જમવા બેસી ગયા છીએ અમે. શાક ખીચડી અને ઉપર ડુંગળી નાખી છે. કોને આવું ભાવે મારે જેવું કહેજો. હું હોસ્ટેલમાં હતી ને ત્યારે બહુ ખાતી. મીશુ આવું રસાવાળું ગમે એનું શાક હોય ને, ખીચડીમાં શાક નાખીને ડુંગળી આવી રીતે નાખ દેવાની એટલે ભાવે. અને અહીંયા જો અથાણું લઈ લીધું છે. માન્ય મીશુ પણ બેસી ગયા છે જમવા માટે. કમ્પ્લીટ સાયકલ આવડી ગઈ છે હવે મસ્ત. ખાલી છે ને બ્રેક મારતા નથી આવડતી. ઊભું રહેવાય ને તો બોલાવે મમ્મી મમ્મી મમ્મી. વેરી ગુડ. ચાલો જો અહીંયા 2 દૂધ પીવે છે અને ક્યાં ચડીને ખબર જો પ્લેટફોર્મ ઉપર. તો વાગી ગયા છે કેટલા ખબર ગઈશ જો 11:15 વાગી ગયા છે. મીશુ વાંચતી હતી અને માન્યાને હું કરાવતી હતી અને હવે બસ સૂઈ જશું દૂધ પીને. એટલે શું? ચાલો તો વિડીયોનો એન્ડ કરી દઈશું. ચાલો તો આજે માન્યા અને મીશુ એન્ડ કરશે વિડીયોનો. તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, વિડીયો જો વોચ કરતા હોય ને તો પ્લીઝ ફૂલ વોચ કરજો વિડીયોને. અને તમારું એક લાઈક એક કોમેન્ટ મારા માટે બહુ મૂલ્યવાન છે, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. અને ચાલો મળશું નવા વિડીયો સાથે. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.